નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં મિત્રો પ્રવૃત્તિ નંબર 9 છે કંપાસ પેટીના સાધનોનો ઉપયોગ, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ 9 છે કંપાસ પેટીના સાધનોનો ઉપયોગ, જેની અંદર વાત કરીએ તો તમારે કેવી રીતે પ્રવૃત્તિ કરવાની છે। તો અહીંયા જે મિત્રો ગણિતના વિવિધ આકૃતિઓ દોરવા અને વિવિધ માપ લેવા માટે કંપાસ પેટીના વિવિધ સાધનો આપવામાં આવે છે। અહીં ફૂટપટ્ટી, કોણમાપક, પરિકર, દ્વિભાજક વગેરેની આકૃતિ પણ દોરવાની છે અને તેનો ઉપયોગ લખવાનો છે। તમારી કંપાસ પેટીમાં અન્ય જે સાધનો કે સામગ્રી તમે રાખી હોય તેને પણ તમે અહીં ઉમેરી શકો છો। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પહેલો ક્રમ છે સાધનનું નામ, આકૃતિ અને સાધનનો ઉપયોગ, જેની અંદર પહેલું છે ક્રમમાં આવશે સાધનનું નામ, માપપટ્ટી, આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો આ રીતે દોરવાની છે। અને સાધનનો ઉપયોગ તો મિત્રો વસ્તુની લંબાઈ માપવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ। એના પછી બીજું છે સાધન પારકર, મિત્રો અહીંયા એનું ચિત્ર આપેલું છે અને વર્તુળ દોરવા માટે પરિકરનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર, અને પરિકર કહેવાય। ત્રીજું છે વિભાજક, અને મિત્રો વિભાજક કહેવાય છે। બે લીટી વચ્ચેનું મેપ જાણવા ખૂણો માપવા માટે વપરાય છે। મિત્રો અહીંયા જે ચિત્ર આપેલું છે તેને કોણમાપક કહેવાય છે। આ કોણમાપકનો ઉપયોગ આપણે ખૂણા દોરવા માટે કે દોરેલ ખૂણાનું માપ જાણવા માટે કરીએ છીએ। અને પાંચમું અહીંયા મિત્રો આપેલું છે તે કાટકોણ ત્રિકોણ છે। કાટકોણ ત્રિકોણ એ મિત્રો ખૂણો માપ સાથે ઝડપી દોરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ। અહીંયા લઘુકોણ ત્રિકોણ આપેલું હોય છે આવી રીતે, તેનો મિત્રો ખૂણો માપ સાથે ઝડપી દોરવા માટે આપણે લઘુકોણ ત્રિકોણનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો આવા અલગ અલગ પ્રકારના જે સાધનો હોય છે એનો આપણે આ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ। મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।